હેલો ફ્રેન્ડ્સ, હું છું રૂપલ અને આજની મારી સ્ટોરી છે એક બહેનપણીની નાની ભૂલ બીજી બહેનપણીને મોતના મુખમાં ધકેલે છે. મિત્રતાની દગાબાજી ભાગ 2. શિવાનીની જ્યારે આકરી પૂછપરછ પોલીસે કરી ત્યારે તે પોપટની જેમ બોલવા લાગી. સાહેબ, અમારી કોલેજ સાંજે 4 વાગે છૂટી જાય છે. છેલ્લો પીરિયડ ફ્રી હતો. અમે 5 જણા એક જ ક્લાસમાં છીએ. તરંગ, માનવ, નિહાર, 3 ફ્રેન્ડ્સ અને હું અને સલોની. લાઇબ્રેરીમાં પણ અમે સાથે જતા હતા, કેન્ટીનમાં સાથે બેસતા. કોલેજમાં બીજા છોકરાઓ અમને સતાવે નહીં એટલે અમે આ 3 છોકરાઓને મિત્રો બનાવ્યા હતા. તેઓ અમારી સાથે ભાઈ જેવો વ્યવહાર રાખતા. કોલેજમાંથી છૂટી અમે 5 નાસ્તો કરવા ગયા. ત્યાં માનવ બોલ્યો કે આપણે ફળ ફૂલ વનસ્પતિ ઉપર પ્રોજેક્ટ કરવાના છીએ, તો ચાલો ને બધા જંગલમાં રૂબરૂ જઈ રિસર્ચ કરીએ. અમારા ચારેયની હા હતી, પણ સલોની ન માની કે અત્યારે 5 વાગે જઈએ તો કલાકમાં અંધારું થઈ જાય. કાલે સવારે પ્રોફેસરની પરમિશન લઈને જઈશું. તરંગે મારી સામે જોયું કે સલોનીને ફોસલાવ. ચાલને સલોની, 6 વાગ્યે તો જંગલમાંથી બહાર નીકળી જઈશું. આવતીકાલે સરની પરમિશન લઈને ફરી વાર જઈશું. સલોનીને કેમ જાણે ડર લાગતો હોય તેમ પરાણે હા પાડી. અમે 5 જણા 2 બાઇક ઉપર જંગલમાં પ્રવેશ કરતા હતા ત્યારે સાંજના 5 વાગ્યા હતા. અમે થોડુંક આગળ ગયા તો જંગલ ખાતાના સાહેબે અમને રોક્યા. કોણ છો? અત્યારે સાંજ પડવા આવી છે ને તમે જંગલમાં કેમ જાઓ છો? શિયાળામાં 6 વાગ્યે તો અંધારું થઈ જાય છે. વડિયા ગાઢ જંગલમાં હિંસક પ્રાણીઓનો ડર છે. અમે પરિચય આપ્યો કે અમારો પ્રોજેક્ટ માટે અમે કુદરતી વનસ્પતિનો અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. અંધારું શરૂ થાય કે તરત જ વળતા થઈ જશું. તેમણે અમારા આઈ કાર્ડ માગ્યા. જંગલના સાહેબે ડાયરી કાઢી બધી વિગતો લખી લીધી અને બોલ્યા, જલ્દી પાછા આવજો. અંધારામાં જંગલમાં ફરવું એ મોટો ખતરો છે. અને અમે જંગલમાં બાઇકો દોડાવી. 5:45 થયા. અંધારાના ઓળા ઉતરવા લાગ્યા. પંખીઓ માળામાં ભરાવા લાગ્યા. ચામાચીડિયા ઝાડ ઉપર લટકવા જઈ રહ્યા હતા. હું અને સલોની ડરી ગયા. અંધારું ખૂબ ઘૂંટાતું હતું. અમારા ભયમાં વધારો થતો હતો. તેમાં માણસ રડતો હોય તેવો ઘુવડનો અવાજ સંભળાયો. હું ને સલોની તો થથરી ગયા. શિયાળાનો રડવાનો અવાજ. વાતાવરણ ભયાનક બનતું જતું હતું. અને સલોની બોલી, ચાલો બહુ થયું, હવે ઘરે પાછા જઈએ. એટલે માનવ બોલ્યો, હજી તો કંઈ થયું નથી, ગભરાવો છો સાના? અંધારામાં ઠોકર વાગી હશે કે કેમ? પણ નિહાર પડતા પડતા રહી ગયો. તેણે સલોનીને બાવડેથી પકડી લીધી. સલોનીએ ચીસો પાડી. અમે પાછળ જોયું તો નિહાળ સલોનીને ભીંસી રહ્યો હતો. ખૂબ અંધારું હતું. અંધારામાં સલોનીના સફેદ કપડાથી તે સફેદ મૂર્તિ જેવી લાગતી હતી. સામેથી માનવ આવ્યો. તે સલોનીના શરીરે મસ્તી કરવા લાગ્યો. સલોની બચાવો બચાવોની બૂમો પાડવા લાગી. તરંગની જુવાની જાલી ના રહી. તેણે સલોનીના દુપટ્ટાથી તેનું મોં બંધ કર્યું અને અંધારામાં 3 નરાધમોએ સલોનીની આબરૂ લીધી. હું પથરા કે ઝાડની ડાળી શોધતી હતી કે આ હરામીના માથા ફોડું, પણ મને કંઈ મળ્યું નહીં. વળી મને બીક લાગી કે હું આવું કંઈક કરીશ તો ગુસ્સાના આવેશમાં મારી પણ આ હાલત થશે. કદાચ મને મારી પણ નાખે. અંધારામાં સલોની ટળવળતી હતી. હું થર થર તૂટતી હતી, લાચાર અને બેબસ હતી. સલોનીની દશા જોઈ હું ખૂબ જ ડરી ગઈ હતી. સાહેબ, કૌરવોએ ભરી સભામાં દ્રૌપદીની તો સાડી જ ખેંચી હતી. આ નફ્ફટ નરાધમોએ તો એટલું બોલતા તો શિવાની રડી પડી કે ભાઈ જેવા મિત્રો થઈને આવા દુષ્ટ નીકળ્યા. સલોનીના કપડાં લોહીથી લથબથ હતા. તેને બેભાન હાલતમાં એકલી છોડીને અમે જંગલ બહાર આવી ગયા. શિવાની રડતા રડતા બોલી કે એક નિર્દોષ પારેવડીની કેવી કરુણ હાલત થઈ હતી. હું નિશાસા નાખતી હતી. આવું મેં સ્વપ્ને નહોતું વિચાર્યું. ઇન્સ્પેક્ટરે શિવાનીને પાણી પાયું અને માથે હાથ ફેરવી પૂછ્યું, બોલ બેટા, આગળ શું થયું?
સર, જંગલની બહાર નીકળીને અમે પે એન્ડ યુઝમાં જઈને ફ્રેશ થઈ ગયા. ત્રણેય મિત્રો બોલ્યા. હાશ, બધો થાક ઉતરી ગયો. પછી સારી હોટલમાં ગયા. માનવે મિષ્ટાનવાળી થાળી મંગાવી. વાતાવરણ ભારે ભારે લાગતું હતું. મેં કહ્યું, તમને બધાને નથી લાગતું કે આપણે કંઈક ખરાબ કામ કર્યું છે, ગંભીર ગુનો કર્યો છે? મારાથી નહીં ખવાય, મને બેચેની થાય છે. અરે શિવાની, એમાં શું ગભરાય છે? આપણે કાંઈ ખોટું નથી કર્યું. આપણને બધાને તેના ઉપર થોડી થોડી ઈર્ષા તો હતી જ. ભણવામાં તો તે આગળ, કોમ્પિટિશનમાં પણ તે આગળ, અને સલોનીને તેના રૂપનું પણ ઘમંડ હતું. કાયમ ઊંચા માર્ક્સથી ફર્સ્ટ આવતી, બધાથી તે કંઈક વિશેષ છે તેમ માની અભિમાન કરતી. તું એ ઘણીવાર અમને કહેતી હતી ને કે સલોની કોઈને સરળતાથી મળતી નથી, બહુ અતડી રહે છે. તું તેની બહેનપણી હોવા છતાં તને આવી લાગણી થતી હોય તો અમે તો પુરુષ છીએ. અમે ઈર્ષાની આગમાં બળતા હતા. અમે કેટલા દિવસથી મોકો ગોતતા હતા. આજે મોકો મળ્યો અને સલોનીનું અભિમાન બરાબરનું ઉતાર્યું. તેમાં તું સહભાગી બની. અને શિવાની બોલી, તેથી શું આટલી હદે જવાનું? આવું કરવા માટે મેં કદી વિચાર્યું જ નહોતું અને કહ્યું પણ નહોતું. ત્યારે નિહાર બોલ્યો, આ ગીતા જ્ઞાન તને હવે થયું? પહેલાં સમજાવ્યા હોત તો? બધા યુદ્ધો સ્ત્રીઓની પ્રેરણાથી જ થાય છે. તે અમને ઉશ્કેર્યા ના હોત, બદલો લેવાની વૃત્તિઓને બહેકાવી ના હોત તો કાંઈ જ ના બનત. માટે જે થયું તે ભૂલી જઈએ. આ બનાવના આપણે બધા જ ભાગીદાર છીએ. કાલે ઉઠીને ગુનો નોંધાશે તો સૌ પ્રથમ આરોપી તરીકે તારું નામ હશે. એ યાદ રાખજે. આપણે આજે ફૂલ પાર્ટી કરવાની છે, તો જ આપણા મનનો ભાર હળવો થશે. નહીંતર કોઈને ચેન પડતું નથી. રાતભર તડપવું પડશે, ઊંઘ નહીં આવે. બધા બધું ભૂલી પાર્ટીમાં જોડાઈ ગયા. રાત્રે 9:30 વાગે અમે છૂટા પડ્યા. હું ઘેર જઈ બેઠી ત્યાં સલોનીના પપ્પા પૂછપરછ કરવા આવ્યા. સર, જે હકીકત હતી તે બધી મેં આપને જણાવી દીધી. હું આમાં નિર્દોષ છું. મારા ઉપર કેસ ના કરતા. અને ફટાફટ પોલીસે સલોનીને જંગલની બહાર કાઢવા ગાડી કાઢી. શિવાનીનું નિવેદન સાંભળી સલોનીની મમ્મી બેહોશ થઈને ઢળી પડી. ઇન્સ્પેક્ટરે ફોરેસ્ટના સાહેબોને લીધા. સલોનીના પપ્પા આંખો બંધ કરીને ઉપરી નિશાસા નાખતા હતા. તેનું હૈયું વલોવાઈ જતું હતું. ગીરના જંગલોમાં ઘોર અંધારાને ચીરતી જીપની લાઇટોથી રસ્તો સાફ દેખાતો હતો. એક મોટો અજગર રસ્તો ઓળંગી રહ્યો હતો, તેથી જીપો ઊભી રહી. પ્રાણીઓના અવાજથી જંગલ બિહામણું લાગતું હતું. શિવાની રસ્તો બતાવતી હતી જ્યાં બનાવ બન્યો હતો. તેણે તે જાળી જોઈ, સલોનીના ફાટેલા કુર્તાનો કટકો જોયો. આટલામાં જ મારી બહેનપણી હશે. જીપો ઊભી, એમ્બ્યુલન્સ ઊભી રહી, ગાડીઓની લાઇટો ચાલુ રાખી. સલોનીનો બેભાન દેહ શબની જેમ પડ્યો હતો. જંગલી બિલાડા રીંછ સામે ઊભા હતા. એક પોલીસ બોલ્યો કે સાહેબ, રીંછ સબ ઉપર હુમલો કરતું નથી. સલોની પતી ગઈ હશે. કશ્યપભાઈ ખૂબ રડી પડ્યા. એવું ના બને સાહેબ, મારી દીકરી જીવતી જ હશે. સબ જોઈ તેના પપ્પા અર્ધ બેભાન થઈ ગયા હતા. ઇન્સ્પેક્ટરે સલોનીના નાક ઉપર આંગળીઓ મૂકી. મંદ મંદ શ્વાસ ચાલી રહ્યો હતો. બાકીનું શરીર નિશ્ચેતન લાગતું હતું. શિવાનીએ પોક મૂકી. બધાએ શાંત પાડી મદદ કરવા કહ્યું. પોલીસે સલોનીના મોઢામાંથી દુપટ્ટાનો ડૂચો કાઢી નાખ્યો. સલોની કણસતી હતી. 2 મહિલા પોલીસે તેના કપડાં સરખા કર્યા. સલોનીને શિવાનીએ બૂમો પાડી બોલાવી, પણ જવાબ ના મળ્યો. તાત્કાલિક એમ્બ્યુલન્સમાં બેસાડી બધી ગાડીઓ જંગલની બહાર નીકળી ગઈ. ડાયરેક્ટ સલોનીને સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા. ઇમરજન્સી વોર્ડમાં તેની તપાસ થઈ. કેસ સિરિયસ લાગ્યો. આઈસીયુમાં દાખલ કરી સારવાર શરૂ કરી. કશ્યપભાઈને પોલીસે હિંમત રાખવા સમજાવ્યા. હવે તાત્કાલિક 3 આરોપીને હાજર કરો. પોલીસ વાન તરંગ, માનવ અને નિહારને બોલાવા ગઈ. થોડી વાર પછી રિપોર્ટ આવ્યો કે 3 આરોપી શહેર છોડીને ક્યાંક ચાલ્યા ગયા છે. તેઓ ક્યાં ગયા છે
તે વાત તેમના મા બાપ પણ જાણતા નથી. તાત્કાલિક સારવાર મળતા સલોની ખતરાની બહાર છે, પરંતુ હજુ બેભાન છે. સારવાર ચાલુ છે, સવાર સુધીમાં ભાનમાં આવશે. ઇન્સ્પેક્ટરે જણાવ્યું કે સંપૂર્ણ ભાનમાં આવે અને સ્વસ્થ લાગે તો અમને જાણ કરજો, જેથી તપાસ આગળ વધે. ઇન્સ્પેક્ટરે નિરાંતનો શ્વાસ લીધો. રાત્રે 12:30 વાગે બધા ઘેર ગયા તો જોયું ને ફ્રેન્ડ્સ કે નાની ઉંમરમાં એક બહેનપણીની નાનકડી ભૂલ અને ઈર્ષા સલોનીને મોતના મુખમાં ધકેલી દે છે. આ સ્ટોરી અહીં અધૂરી છે. આવતા વિડીયોમાં ફરી મળીશું સલોની અને શિવાનીની એક હૃદયસ્પર્શી કહાની. તો ફ્રેન્ડ્સ, સ્ટોરી કેવી લાગી? જો ગમી હોય તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. થેન્ક્સ ફોર વોચિંગ.